આ ઘટના સામે આવી છે। ખેડામાં ચાલુ એસટી બસે પેસેન્જર બેભાન થયો છે, જેમાં ડાકોર બસના પેસેન્જરને અચાનક ખેંચ આવતા પેસેન્જર બેભાન થયો। એસટી ચાલકે 108 બોલાવી અને તેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। પેસેન્જર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઘટનાને લઈને બસમાં સવાર પેસેન્જરો ચિંતિત થયા। તો ખેડા ચાલુ એસટી બસે પેસેન્જર બેભાન થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। એસટી ચાલકે 108 ને બોલાવી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। ઘટનાને લઈને બસમાં સવાર પેસેન્જરો પણ ચિંતિત થઈ ઉઠ્યા। ડાકોર બસના પેસેન્જરને અચાનક ખેંચ આવતા તેઓ બેભાન થયા હતા, જે બાદ એસટી બસના ડ્રાઈવરે 108 ને બોલાવી અને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જેમાં ડાકોર બસના પેસેન્જરને અચાનક ખેંચ આવતા તેઓ બેભાન થયા હતા। ઘટનાને લઈને બસમાં સવાર પેસેન્જરો ચિંતિત થયા છે। વિનોદભાઈ, પેસેન્જરને શું થયું હતું? અંદર ગાડીમાં ખેંચો આવી ગઈ હતી ને અમે 108 બોલાવીને સારવાર અર્થે ખસેડી। શું થયું? તેમ બેભાન થઈ ગયું? એના ખેંચો આવી ગઈ વહી ચડી બે ફોન થઈ ગયો હતો। તો પછી શું કર્યું તમે? પછી તો 108 ને બોલાવી અમે ફોન કરીને અને એને સેવા અર્થે મોકલી દીધું। કઈ રૂટ છે આ તમારું? હા, ગાંધીનગર ડાકોર, ગામ ડેપો। નામ તમારું?